મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। શિવા પિલ્લાઈને ભગાડી જનાર આરોપીની હથિયાર સાથે કરાઈ ધરપકડ। કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સંગઠન પર્વ અંતર્ગત સક્રિય સભ્ય બન્યા। વેરાવળ પાસે આવેલા બાલકા તીર્થ ખાતે આહિર સમાજ દ્વારા પ્રથમવાર યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની તડામાર તૈયારીઓ પૂર્ણ। શિક્ષણ સાથે સદબુદ્ધિની પણ જરૂરી છે, કહ્યું કલાકાર નેહા મહેતાએ। ટાટા સ્કાય દુનિયાનું પ્રથમ ડેલી રિચાર્જ વાઉચર। એસજી હાઈવે પર નીમા ફાર્મમાં ધાડ પાડનાર આરોપી શિવા પિલ્લાઈને પોલીસે જાપ્તામાંથી ભગાડી જનાર આરોપીની 3 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળેલી બાતમીના આધારે જુહાપુરામાં અંબર ટાવર નજીક સિકંદર હાસમ લંગા હાલ રહે ઓરેન્જ ડુપ્લેક્સ ફતેવાડી કેનાલ નજીક જુહાપુરાને 3 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે અવારનવાર તે મધ્યપ્રદેશ જતો હોવાથી 3 મહિના અગાઉ પિસ્તોલ અને કારતૂસ ખરીદીને લાવ્યો હતો અને તેને તે વેચવાનો હતો। આરોપી સિકંદર અગાઉ પણ અન્ય સાગરીતો સાથે મળીને નીમા ફાર્મમાં ધાડ પાડનાર શિવા પિલ્લાઈને રાજકોટ જેલથી અમદાવાદ કોર્ટ મુદતે લાવી પરત લઈ જતા હતા ત્યારે બગોદરા ખાતેથી ભગાડી ગયો હતો। કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યસભાના સાંસદ અરુણ જેટલી ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લીધી હતી। તેમણે કાર્યાલયના વિભાગોનું નિરીક્ષણ પણ કર્યું હતું। આ પ્રસંગે ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા, પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મંત્રી અને સાંસદ મનસુખભાઈ માંડલિયા અને પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલને સુંદર વ્યવસ્થા અંગે જેટલીએ અભિનંદન પાઠવ્યા હતા। સંગઠન પર્વ અંતર્ગત જેટલીએ પ્રાથમિક સદસ્યની યાદી જમા કરાવી હતી અને સક્રિય સદસ્યતાનું ફોર્મ પણ ભર્યું હતું। આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના સંગઠન પર્વના ઇન્ચાર્જ અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, શહેર મહામંત્રી રાજુભાઈ પટેલ, સહ ઇન્ચાર્જ જસુભાઈ ઠાકોર, સહ ઇન્ચાર્જ કુસુમબેન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હરિ અને હરના તીર્થધામ પ્રભાસ તીર્થ ક્ષેત્રે બાલકા ખાતે શ્રી કૃષ્ણ મંદિર આહિર સમાજ દ્વારા પ્રથમવાર તારીખ 12 થી 18 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આહિર સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગીર સોમનાથ અને જુનાગઢ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનો આહિર સમાજ આ સ્થળે ઉમટશે। આ આયોજનને લઈને આહિર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીં પ્રખર વક્તા શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા કથાનું રસપાન કરાવનાર છે। આ પ્રસંગે તમામ સમાજના લોકો કથા શ્રવણ તેમજ ભોજન પ્રસાદના સહભાગી થવા આહિર સમાજે હિતભર્યું નિમંત્રણ પાઠવ્યું છે। સુરક્ષા સહિત તમામ બાબતોને ધ્યાનમાં લઈને કથા મંડપ, પાર્કિંગ, ભોજનાલય સહિતના વિસ્તારોને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવે છે। ઉપરાંત કથા શ્રવણ માટે આવનારા ભાવિક ભક્તો અને વીવીઆઈપીઓ માટે કુલ 5 વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ ભાગવત સપ્તાહનો પ્રારંભ 12 તારીખે ચૈત્રી વદ આઠમના રોજ સવારે 8 કલાકથી બાલકા મંદિર જે ભૂમિ પર આવેલ છે તે પ્રભાસ સ્થિતના ભાલાપરા ગામના ઠાકોર મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળશે, જેમાં મુખ્ય પોથી ગજરાતની અંબાડી પર તેમજ કલાત્મક રથ અને અશ્વો સહિત આહિર સમાજની દીકરીઓ માથે પોથી લઈ તેમજ 20,000 થી વધુ આહિર સમાજના ભાઈઓ બહેનો પરંપરાગત વેશ ધારણ કરી રેલી સ્વરૂપે નીકળશે। સબ ટીવી પર રજૂ થતી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના 3 કલાકારો ભીડે, અંજલિ અને સોનાલિકા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા। આ દરમિયાન શિક્ષણ સાથે સદબુદ્ધિની પણ જરૂર છે તેમ અભિનેત્રી નેહા મહેતાએ જણાવ્યું હતું। ચંદા વાડકરે કહ્યું કે લોકોમાં માનસિકતા બદલાવ લાવવાની જરૂર છે। સબ ટીવીના જાણીતા શો તારક મહેતા ઉલ્ટા ચશ્માના ભીડે એટલે કે મંદરા, અંજલિ એટલે કે નેહા મહેતા અને માધવી એટલે કે સોનાલિકા શહેરની મુલાકાતે આવ્યા હતા। તેઓએ શોમાં ઉમેરાયેલ 5 મહિનાની ખુશી એટલે કે જીયા ઠાકોર વિશે વાત કરી હતી। તેમણે જણાવ્યું કે બેટી બચાવો અભિયાન અંતર્ગત આ બાળ કલાકારનો ઉમેરો કરવામાં આવ્યો છે। નેહાએ કહ્યું કે શિક્ષણ સાથે સદબુદ્ધિ જરૂરી છે। બેટીથી લઈને મહિલાઓ ઉપર થતા અત્યાચારોને દૂર કરવા બદલાવ જરૂરી છે। થિયેટર રૂબરૂ આત્મીયતા વધારવા કલાકારોને મદદરૂપ કરે છે।
હું ગુજરાતી છું તેનો મને ગર્વ છે. મંદાર એટલે કે ભીડે કહ્યું કે અમદાવાદ આ શોનું હોમ ગ્રાઉન્ડ છે. સાક્ષરતા સમાજને જરૂરી અંગ છે. તેવી જ રીતે માનસિકતામાં પણ બદલાવ જરૂરી છે. ટીવી મજબૂત અને તેને માટે ટીવી મજબૂત માધ્યમ છે. તેના દ્વારા અલગ અલગ મેસેજ સમાજને આપી શકાય છે. આ શોના કારણે મને કોઈ મંદાર તરીકે ઓળખતું નથી. રિયલ લાઈફમાં પણ આ સોસાયટીના વોચમેન ભીડે કરીને બોલાવે છે. અમારું કામ સ્ટ્રેસ દૂર કરવાનું છે, લોકોને હસાવવાનું છે. થિયેટર કલાકાર વડે આ ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થાય છે. બાળકને ડરથી નહીં પરંતુ પ્રેમથી સમજાવવું જોઈએ. વધુ એક અનન્ય પહેલમાં અગ્રણી ડીટીએચ સેવા પ્રદાન ટાટા સ્કાયે પહેલી જ વાર ડેલી રિચાર્જ વાઉચર રજૂ કર્યું છે, જેના હેઠળ સબસ્ક્રાઇબર જે દિવસે ટીવી જોવે તે દિવસે તેની ચૂકવણી કરવાની હોય છે. આ અવ્વલ સંકલ્પમાં લઘુત્તમ રિચાર્જ ₹8 થી શરૂ થાય છે, જે વૈશ્વિક સ્તરે ટેલિવિઝન જોવાના ક્ષેત્રમાં સૌથી ઓછા મૂલ્યનું રિચાર્જ વાઉચર છે. ટાટા સ્કાય દ્વારા આ નાવીન્ય લીધે સબસ્ક્રાઇબરો તેના કે તેણીના ટીવી ચાર્જ જોવાના ખર્ચમાં નિયંત્રણ આપી શકશે. માસિક ચાર્જ ચૂકવનાર સબસ્ક્રાઇબરોને પૂરતી સંખ્યા છે. જો કે અમુક અન્ય કારણોસર તેઓ રોજના ધોરણે ટીવી જોઈ શકતા નથી. ટાટા સ્કાયનું ડેલી રિચાર્જ હવે તેઓને ટીવી જુઓ અને દિવસની ચૂકવણી કરવાની સુવિધા આપે છે. મોટાભાગના લોકો આનો લાભ લઈ શકે અને વીજળી ઉપલબ્ધ હોય ત્યારે અથવા તો વેકેશન પરથી પરત પાછા આવે ત્યારે તે દિવસોમાં તેમને સેટઅપ બોક્સનો રિચાર્જ કરાવી શકે છે. આ રીતે કયા દિવસે રિચાર્જ નહીં કરવું તે પણ તેઓને નક્કી કરી શકે છે. દાખલા તરીકે પરીક્ષાના દિવસો હોય કે ઘરેથી બહાર પ્રવાસમાં હોય ત્યારે તેઓ રિચાર્જ નહીં કરાવવાનું નક્કી કરે છે. આ ક્રાંતિકારી સંકલ્પ પર બોલતા ટાટા સ્કાયના કોમ્યુનિકેશન ઓફિસરે જણાવ્યું કે અમને વિશ્વાસ છે કે ટાટા સ્કાયનું આ ડેલી રિચાર્જ રાષ્ટ્રભરમાં લોકોને પ્રચલિત બની રહેશે. ડેલી રિચાર્જનો વિકલ્પ એ ₹1, 10, 20 અને 50 અને 100 માં મળે છે, જેના હેઠળ અમે ગ્રાહકોને તેની સુવિધાઓ પસંદ કરવામાં હક આપીએ છીએ. टाटा स्काई का डेली रिचार्ज कार्ड नाम का एक नया प्रोडक्ट हमने आज लॉन्च किया है. सिर्फ ₹8 का स्क्रैच कार्ड लो, कोड SMS करो और ₹8 का वैल्यू आपके सेट टॉप बॉक्स पे जमा हो जाता है. एक दिन का मनोरंजन, 180 जितने चैनल एक दिन के लिए मात्र ₹8 में आप सब्सक्राइब कर सकते हैं. सर, ये वाउचर लॉन्च करने की ज़रूरत कैसे हुई, इसका किस तरह से आपको मैसेज हुआ और आपने क्यों ये लॉन्च किया? तो हमने हमारे कस्टमर्स ने ये हमको बताया कि दिन ऐसे होते हैं कि रोज़ हम टीवी नहीं देखते. हमारे यहाँ बच्चों के एग्ज़ाम होते हैं तो हम टीवी नहीं देखते. बिजली चली जाती है तो हम टीवी देख ही नहीं पाते. लेकिन आप हमसे महीने भर का पैसा लेते हो. पूरी इंडस्ट्री, पूरी DTH इंडस्ट्री महीने का पैसा लेती है. या फिर एनालॉग केबल हो, पूरी इंडस्ट्री ऐसे ही करती है. सो क्यों ना ऐसी सुविधा हमको आप उपलब्ध कराएं जिसमें जिस दिन हम टीवी देखते हैं उसी दिन का पैसा हम दें. इस वजह से हमको ये प्रेरणा मिली डेली रिचार्ज कार्ड की. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.